સો થેન્ક યુ સો મચ રાધે. હવે આજની બુકનું રિવ્યૂની શરૂઆત કરું. બુકનું નામ તમે બધાએ સાંભળ્યું હશે, ઇકીગાઈ, જેને છે ને પુસ્તકોની દુનિયામાં હલચલ મચાવી દીધી. બરાબર છે. લોકો કે નેવર જજ બુક બાય ઇટ્સ કવર. ચાલો, કવરથી જજ નથી કરતા હવે, પણ ટાઇટલથી તો કરતા જ હતા ને. હાઉ ટુ વિન પીપલ એન્ડ ફ્રેન્ડ્સ, હાઉ ટુ ઇન્ફ્લુઅન્સ પીપલ એન્ડ ફ્રેન્ડ્સ, હાઉ ટુ બીકમ અ સક્સેસફુલ પર્સન, હાઉ ટુ બીકમ અ ગ્રેટ લીડર, ગોલ, એવા ટાઇટલવાળા નામ વધારે બુક વેચાતી થઈ ગઈ હતી. આ એક બુક એવી હતી જેનું ટાઇટલ હતું ઇકીગાઈ, અને એનું મિનિંગ જ કોઈને ખબર નહોતી, અને એ બુક હાઈએસ્ટ સેલિંગમાં આવે, નોટ ઓનલી ઇન ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડ. બરાબર છે. બુકના જે રાઇટર્સ છે એનું નામ છે હેક્ટર ગ્રાસિયા, અને એના બીજા રાઇટર છે, 2 રાઇટર છે ટોટલ, ફ્રાન્સિસ્ક મિરાલેસ. મેં બહુ ટ્રાય કરી કે નામ યાદ રાખું, પણ ના રહ્યા. જેટલા નામ અઘરા છે ને એટલી જ સરળ બુક છે. બુક બહુ સરળ છે. બુકમાં જે છે ને, આ જે રાઇટર છે એને કોઈ કોન્સેપ્ટ નથી લાવ્યા. ઓલરેડી જાપાનમાં એક ઓકિનાવા નામનો આઇલેન્ડ છે, એમાં કોન્સેપ્ટ વર્ષોથી ચાલતો આવ્યો છે, પર્પઝ ઓફ લાઈફ. ઇકીગાઈનું જે નામ છે, એનું જે મિનિંગ છે, દેટ ઇઝ પર્પઝ ઓફ લાઈફ. તો એ વર્ષોથી ઓકિનાવાવાળા ફોલો કરે છે. તો ઓકિનાવાવાળા અને આપણામાં શું ફરક છે એ તમને કહું. ત્યાં છે ને સૌથી વધારે ઉંમરવાળા બહુ લોકો જીવે છે. આપણે ત્યાં બહુ રેર જોતા હશે, અને અમુક જીવતા હશે કેવા એકદમ ખડ પડી ગયા હશે ને આરામ પર કરતા હશે. આ સૌથી વધારે જીવવાવાળા લોકો, અને કોઈ દિવસ રિટાયરમેન્ટ ના લે. 90 વર્ષની ઉંમરે પણ એનું રૂટિન ચાલુ રાખે અને રેગ્યુલર કામમાં જાય. ત્યાંનો 90 વર્ષનો વ્યક્તિ અહીંયાના 35 વર્ષના વ્યક્તિ બરાબર એવો લાગે. એના ચહેરા પર એવું તેજ, એની બોડીમાં એટલી એનર્જી. બરાબર છે. આ બધી વસ્તુ એના કારણે જસ્ટ બિકોઝ ઓફ ઇકીગાઈ. તો આજે આપણે એક કોન્સેપ્ટ સમજશું કે એવું તો શું છે જે ઓકિનાવાવાળા ફોલો કરી શકે છે, આપણે નહીં. બરાબર છે. અમુક સિસ્ટમ આપણે પણ ફોલો કરી લઈએ તો આપણે પણ કદાચ એવું કરી શકીએ. રિટાયરમેન્ટ, આપણે 60 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ લઈ લઈએ. 60 વર્ષ પછી એવું કહેવાય, ઓટલો રોટલો અને ખાટલો આપી દો એટલે બીજું કાંઈ નથી જોતું. બરાબર. પર્પઝ ઓફ લાઈફ ફિનિશ થઈ જાય. એ લોકોના પર્પઝ કોઈ દિવસ ફિનિશ ના થાય. એનું રીઝન છે, એક આજે સરે બહુ સરસ વસ્તુ કીધી કે મોટિવેશનલ સ્પીકર પેશન ફોલો કરવા કહે છે. બરાબર છે. પેશન છે ને એ લોકો બહુ વર્ષો પછી ફોલો કરતા હોય છે. એકવાર પૈસા કમાઈ લે ને પછી તો જેટલા રૂપિયાવાળા લોકો છે ને આપણને કહેશે કે તમે પેશન ફોલો કરો, પેશન ફોલો કરો. તમને હવે ખબર પડશે કે હું ઓલવેઝ કેમ કહું કે પાર્ટ ટાઈમ સ્ટોરી ટેલર, કે પાર્ટ ટાઈમ સ્ટોરી ટેલર એ મારું પેશન છે. બરાબર છે. ઘરમાં રાશનના ફાફા હોય તો પેશન ફોલો કરવા ના જવાય. તો આમાં 4 અલગ અલગ બંગડી છે. ઓકિનાવામાં અને આપણામાં શું ફરક છે ખબર છે? ઓકિનાવાવાળા પીપલ પણ 4 બંગડીની પાછળ ગાંડા છે, અને આપણે પણ 4 બંગડીની પાછળ ગાંડા છીએ. ખાલી ફરક એટલો છે, આપણે ઓડીની 4 બંગડી અને આમાં ઇકીગાઈની 4 બંગડી. તો એક છે ને, હું તમારા માટે એક વિઝ્યુઅલ પ્રેઝન્ટેટર લાવ્યો છું. તમને ઇમેજિન કરવાનું રહેશે. હું તમને અહીંયા 4 બંગડી બનાવીને દઈશ, તમારે ઇમેજિન કરવાનું રહેશે. તો ફર્સ્ટ બંગડી એ છે વોટ યુ આર ગુડ એટ. તમે જે કામ કરો છો એમાં તમે સારા છો એવું કામ. પહેલી બંગડી એ છે. બરાબર છે. એ સર્કલ જે છે એમાં તમારે એવું કામ સિલેક્ટ કરવાનું છે કે જે કામમાં તમે સારા હોય. બીજું જે સર્કલ છે એ છે વોટ યુ લવ, કે જે કામ કરવાથી તમને ખુશી મળે છે એ. ત્રીજું જે સર્કલ છે એ વોટ વર્લ્ડ નીડ્સ, અને ચોથું સર્કલ છે કે વોટ યુ કેન પેડ ફોર, કે તમને લોકો પૈસા આપે એ વસ્તુના કામ કરવા માટે. આ 4 વસ્તુ ભેગી થાય ને વચ્ચે સેન્ટરમાં, ધેટ ઇઝ ઇકીગાઈ. આપણે શું કરીએ છીએ? આપણે એક જ વસ્તુ પર ફોકસ કરીએ છીએ કે મને પૈસા શેમાં મળશે, અને એના પર ફોકસ કરતા હોય છે. જનરલી કેવું થાય કે આઈ એમ નોટ સેઇંગ કે આપણે આ 4માંથી કોઈ એક વસ્તુ પર જ ફોકસ કરીએ છીએ. ઘણીવાર 2 વસ્તુ પર પણ ફોકસ કરતા હોય છે. જેમ મારું એક્ઝામ્પલ લઉં કે મેં મારું ફિલ્ડ કેમ ચૂઝ કર્યું, વોટ યુ આર ગુડ એટ એન્ડ વોટ યુ લવ. આ બે જ્યારે ભેગું કરીએ ને ત્યારે પેશન ફોલો થાય, રાઈટ? તો એ પેશન છે સ્ટોરી ટેલિંગ. મને બહુ ગમે એ વસ્તુ કરવું. બરાબર છે. એનાથી પૈસા મળશે કે નહીં અત્યારે નહીં મળે, કેમ કે હું હજી શીખી રહ્યો છું, એટલે એને મેં એઝ અ પેશન ફોલો કર્યું. બરાબર છે. પણ જસ્ટ ઇમેજિન કરું, બીજી બધી વસ્તુ પર ઇગ્નોર કરું છું, ખાલી પેશન ફોલો કરું છું, તો ક્યાંક ને ક્યાંક લાઈફમાં મને સ્ટ્રગલ રહેશે. એટલે મારે શું કરવું પડશે? વોટ વર્લ્ડ નીડ્સ. જ્યારે વોટ યુ લવ અને વોટ વર્લ્ડ નીડ્સ એ બે ભેગું થાય ને, એ તમારું મિશન બની જાય. કે તમને જે કામ કરવામાં મજા આવે છે અને લોકોને પણ એ જરૂર છે, તો એ તમારું મિશન બનશે. જેમ કે હું મારી વાત કરું, મને છે ને સ્પિરિચ્યુઆલિટી બહુ ગમે, સેલ્ફ અવેરનેસ. બરાબર છે. સ્પિરિચ્યુઆલિટી એટલે એવું નહીં કે ધાર્મિક, બરાબર છે, વર્ષો સુધી ક્યાંય જતા રહે એવું નહીં. સ્પિરિચ્યુઆલિટી ડેટ મીન્સ સેલ્ફ અવેરનેસ વિધિન યોર સેલ્ફ. મેડિટેશન, યોગા, આ બધી વસ્તુ વધારે ગમે, રાઈટ? એ મને બહુ ગમે કે જેનાથી કહેવાય ને એક કામ કરવાની વધારે ઉર્જા મળે. એક કામ કરવાથી મને કોઈ દિવસ થાક ના લાગે.
બીજું, દુનિયાની નીડ છે આ બધી વસ્તુ, બરાબર છે, પણ આના મને રૂપિયા ના મળે. કેમ? કે મને એમાં એક્સપર્ટીઝ નથી. બટ યસ, આઈ નીડ ટુ ફોલો માય મિશન. તો પેશન અને મિશનને ફોલો કરશું તો એ રીતનું રહેશે આ બધી વસ્તુ. દેન આવશે ધ વર્લ્ડ નીડ્સ એન્ડ વોટ યુ કેન પેડ ફોર. આ બંને જ્યારે ભેગું કરીએ ને, દેટ ઇઝ યોર વોકેશન. એ દુનિયાની નીડ છે અને તમને એના પૈસા પણ મળે છે. ભલે તમે એમાં બેસ્ટ હોય, તમને કામ ગમે કે ના ગમે, એ તમારો થઈ ગયો ધંધો. બરાબર છે. આજકાલના જે યુથ છે ને એ આ જ કરે છે. દુનિયાની નીડ છે એન્જિનિયર બનવાનું, એન્જિનિયર બની જાઓ. દુનિયાની નીડ છે ડિજિટલ માર્કેટિંગ શીખીને આગળ વધો, પૈસા પણ મળશે તો એ કરી લો. તો લોકો ધંધા પર વધારે ફોકસ કરે છે. દેટ ઇઝ વોકેશન. એમાં વોટ યુ આર ગુડ એટ અને વોટ યુ લવ એ બંને મિસિંગ છે. ખાલી ધંધા પર ફોકસ થાય છે એટલે રિટાયરમેન્ટની વધારે રાહ જોવે છે કે ક્યારે આ પૂરું થશે. બરાબર છે. લાસ્ટ ઓપ્શન એ આવશે વોટ યુ આર ગુડ એટ એન્ડ વોટ યુ કેન પે ઇટ ફોર. કે તમે જેમાં સારા છો અને એના માટે તમને પેમેન્ટ મળે છે, એ થયું તમારું પ્રોફેશન. તો પ્રોફેશન, પેશન, મિશન એન્ડ વોકેશન, આ ચારનું મિશ્રણ થશે એ છે ઇકીગાઈ. આઈ નો કે થોડું ઓવરલેપિંગ થાય છે, પણ હું એને ઇઝી કરી દઈશ. એક્ઝામ્પલ આપું, હું એક વસ્તુમાં બેસ્ટ છું, એના માટે મને રૂપિયા પણ બહુ સારા મળે છે. ડેટ ઇઝ સેલ્સ એન્ડ માર્કેટિંગ. 10 વર્ષથી હું એક કંપનીમાં જોબ કરતો હતો અને બહુ સારું એવું કામ કર્યું છે અલગ અલગ કંપનીમાં, મલ્ટીનેશનલ કંપનીમાં, અને મને સારા રૂપિયા મળે છે. આઈ એમ ગુડ એટ ધેટ. બરાબર છે. સેલ્સમેન તરીકે સારું કામ કરી શકું, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે સારું કામ કરી શકું અને એના રૂપિયા પણ મને સારા મળી શકે. પણ એ મારો મિશન નથી, એ મારું પેશન નથી. બિકોઝ ક્યાંક ને ક્યાંક મને એમાં એવું લાગતું હતું કે મને મજા નથી આવતી, રેસ્ટ્રિક્શન થાય છે, અને એ મારો મિશન નહોતો. મિશન એટલે કે જે દુનિયાની નીડ છે એ નહોતું, એમાં મારા ખીચા ભરાતા હતા. બરાબર છે. તો અત્યારે જે મેં મારું પ્રોફેશન સિલેક્ટ કર્યું, રાઈટ છે, એવું નથી કે એકદમ બધી વસ્તુ કવર થઈ જાય, પણ લર્ન કરી રહ્યો છું. તો મેં એવું પ્રોફેશન સિલેક્ટ કર્યું કે જે 3 વસ્તુ કવર કરી શકે. પેશન, મિશન, પ્રોફેશન અને વોકેશન, 4 વસ્તુ કવર થાય. દેટ ઇઝ બિઝનેસ કોચ. બરાબર છે. વોટ યુ આર ગુડ એટ, સેલ્સ એન્ડ માર્કેટિંગમાં ગુડ છું તો એ વસ્તુ એમાં ટ્રાય કરી શકું. પબ્લિક સ્પીકિંગમાં સારો છું તો એ વસ્તુ એમાં કવર કરી શકું. વોટ યુ લવ, બરાબર છે, તો સ્પિરિચ્યુઆલિટી. તમારામાંથી કેટલા લોકો માનશે કે યોગા અને મેડિટેશન કરવાથી પ્રોડક્ટિવ વધશે? બરાબર છે. તો હું એઝ અ બિઝનેસ કોચ બીજા કંપનીના સ્ટાફને ટ્રેન કરીશ અને એને કહીશ કે આ એક્ટિવિટી કરવાથી બેનિફિટ થશે, તો કરશે એ બધા. બરાબર છે. વોટ યુ લવ, સ્ટોરી ટેલિંગ ગમે, હું કહું ટાર્ગેટ કેવી રીતે પૂરો કરવાનો, હસતા તો કરશે ટાર્ગેટ પૂરો. યાદ આવી હસતા સ્ટોરી? બરાબર છે. તો સ્ટોરી ટેલિંગથી પણ તમે લોકોને ઇન્સ્પાયર કરી શકો અને લોકોને ટ્રેન કરી શકો અને લોકોને લર્નિંગ આપી શકો. હમણાં જ રાતે એક બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું સ્ટોરી ટેલિંગનું, અને સ્ટોરી ટેલિંગ દ્વારા કેવું મસ્ત એક્ઝામ્પલ ક્રિએટ કર્યું. એલેક્ઝાન્ડર, જેને પેનિસિલિનની શોધ કરી. બરાબર છે. તો આ રીતના જે બધી વસ્તુ કવર કરી શકે અને એની દુનિયાને નીડ પણ છે. અત્યારે માર્કેટમાં ઘણા બધા સ્ટાર્ટઅપ્સ ક્રિએટ થાય છે, તો લોકોને નીડ છે. અમારી કંપની છે ડિજિટલ માર્કેટિંગ, તો અમારી જે ધંધો છે, વોકેશન છે, એ પણ જળવાઈ રહેશે. અને વોટ યુ કેન પે ઇટ ફોર, મને એના રૂપિયા પણ મળી શકે. આ 4 વસ્તુ જો તમે તમારા પ્રોફેશનમાં, મિશનમાં, વોકેશનમાં અને પેશનમાં ફોલો કરશો અને શોધશો, તો તમને પણ તમારું ઇકીગાઈ મળી જશે. બરાબર છે. ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ છે ને સેલ્ફ અવેરનેસવાળી વસ્તુ છે. હવે ઓકિનાવામાં રહેતા જેટલા પણ લોકો હતા ને, એ લોકોનું એક ઇન્ટરવ્યૂ થયું. આ જે રાઇટર્સ છે ને એ લોકોએ એનું ઇન્ટરવ્યૂ કર્યું અને એને કીધું કે તમે કેમ આ રીતના રહી શકો છો, વોટ ઇઝ ધ સક્સેસ, સિક્રેટ ઓફ ધીસ સક્સેસ એમ. તો એને 4-5 પોઈન્ટ કીધા જે તમને કહીશ. સૌથી પહેલો પોઈન્ટ કીધો ડોન્ટ વરી. બરાબર છે. કે ચિંતા કરવાનું બંધ કરી દો. આપણે છે ને વગર જોતી ચિંતા બહુ કરે, રિઝલ્ટ શું આવશે, મોદી જીતે કે ગમે એ જીતે, રિઝલ્ટ જે આવવાનું આપણું કામ તો આપણે જ કરવાનું છે. IPL કોણ જીતશે, ધોની આ વર્ષે રિટાયરમેન્ટ લેશે કે નહીં લે, અરે જવા દો ને, ધોની એના કરી લીધા, હવે તમારું કરો, ચિંતા ના કરો. બરાબર છે. એક છે ને બહુ સારા ફિલોસોફર છે, ગ્રીક ફિલોસોફર, સેનેકા નામ છે. એવું કહે છે કે યુ સફર મોર ઇન ઇમેજિનેશન ધેન રિયાલિટી. બરાબર છે. રિયાલિટી કરતાં તમે ઇમેજિનેશનમાં બહુ પીડાવો છો. એને મારા જોડે આવું નાખ્યું, એને એકચ્યુઅલી એવું બધું કર્યું ન હોય, પણ તમે ઇમેજિન કરીને વધારે પીડાતા થતા જાઓ છો. સેકન્ડ પોઈન્ટ છે કલ્ટિવેટ ગુડ હેબિટ્સ. બરાબર છે. અમુક ગુડ હેબિટ્સ આપણે કલ્ટિવેટ કરવી પડશે, આપણામાં ઇનબિલ્ટ કરવી પડશે. દેટ ઇઝ ઇટિંગ ગુડ ફૂડ. સારું ખાવું પડશે. જેવું ખાશો એ કહેવાય ને, જેવું ખાશો એવું તમારા વિચારો આવશે. બરાબર, બધું કનેક્ટેડ છે. બહુ સરસ. આજે બુક રિવ્યુમાં આવ્યું કે ફિઝિકલ બોડી હોય ને, એ ફિટ હોય ને, તો એ હેલ્ધી માઇન્ડને કેપ્ચર કરી શકે. બરાબર છે. બાકી હેલ્ધી માઇન્ડ હોય ને, બોડી ફિઝિકલ પ્રોપર ના હોય ને, તો અનસ્ટેબલ થઈ જાય. તો બંને વસ્તુ જરૂરી છે, સારું મન અને સારું સ્વાસ્થ્ય. તો એના માટે ઇટિંગ ગુડ ફૂડ.
આમાં છે ને એક બહુ સારી વસ્તુ એ લોકો કરે છે. આપણે કેવું કરીએ, બહુ મોટી થાળી લઈએ અને 5-6 વસ્તુ મૂકે, બરાબર. 56 ભોગ હોય એમાં, એકાદું મિષ્ટાન હોય, 2 શાક હોય, પેલું કંઈક રોટલી હોય, અત્યારે કેરીનો રસ હોય, બધી વસ્તુ ભેગી કરીએ અને ધરાઈએ મસ્ત. અને કહેવામાં આવે કે જ્યાં સુધી ઓડકાર ન આવે ત્યાં સુધી ઊભું નથી થવાનું, બરાબર. આપણા વડીલો કહેતા, અમુક વાર ઓડકાર આવે નહીં ત્યાં સુધી ખાધા જ રાખશે. આ લોકો શું ફોલો કરે ખબર છે? 75% એનું સ્ટમક ફૂલ કરે, 25% ખાલી રાખે. હવે ગણશે કોણ 75% કેટલું થયું, બરાબર છે? તો તમને કહી દઉં કે તમે 4 રોટલી ખાતા હોય ને, 5 થી 3 રોટલી ખાજો તો એ 75% થયું, બરાબર. તમે માપવા નહીં જતા સ્ટમક ફૂલ થયું કે નહીં. બીજું, જાપાનમાં કેવું કરે, તમે નહીં કરતા, ઘરે મારશે નહીં તો. જાપાનમાં કેવું કરે, એક ડીશ ન લે, 4 ડીશ લે, અલગ અલગ, નાની નાની નાની. એટલે એ લોકોને એવું લાગે કે આટલું બધું ખવાઈ ગયું. આપણે શું કરીએ, બહુ મોટી ડીશ લે, એમાં બહુ બધું નાખીએ, એવું લાગે એક જ થાળી લીધી છે. અને આપણે જ્યારે મેરેજમાં જઈએ ત્યારે ડીશ પ્રમાણેની ભાવ હોય છે. 1100 રૂપિયાની ડીશ હતી, ડીશમાં કેટલી વાર આપણે ખાધું, મોટી ડીશ એમાં બહુ બધી વાર ખાય. તો બહારના લોકો જે છે, બહારના સ્પેશિયલી આ ઓકોનાવાવાળા, બરાબર છે, ઓકિનાવાવાળા, તો એ લોકો આવું કરે છે. તમે નહીં કરતા કે ઘરે ખીજવાશે, વાસણ ઉટકવા પડશે ખોટા. હા, જેટલા લોકો મેરિડ છે એ સમજી ગયા છે. ફિઝિકલ એક્સરસાઇઝ બહુ જરૂરી છે. એટ ધ એજ ઓફ 100 એ લોકો કેમ સ્ટ્રોંગલી જીવી શકીએ છે, કેમ એ લોકો એનર્જીથી જીવી શકે છે, કે રેગ્યુલર ફિઝિકલ એક્સરસાઇઝ કરે છે. એટ ધ એજ ઓફ 90 અને 100 પણ એ લોકો રેગ્યુલર રૂટીન ફોલો કરે છે. રીડિંગ એવરી ડે, આપણામાંથી બધા કરતા જ હશે, ના કરતા હોય તો કરવા લાગજો. ફોલોઈંગ અ હોબી, તમારી એક હોબી છે ને એને ફોલો કરો. અત્યારે છે ને લોકો જેમાં પૈસા મળે તેને જ કરે છે, એવું નહીં. એક વસ્તુ એવી કરો કે જેમાં પૈસા ના મળે પણ તમને મજા આવે, એવી એક હોબી કરો. મીટિંગ ગુડ પીપલ, અમારા જેવા લોકોને, વિજયભાઈ જેવા લોકોને મળવાનું. મને હું સન્ડે, મને બહુ એક્સાઇટેડ હોય કે ક્યારે સન્ડે આવશે અને તમને બધાને મળવાનો મોકો મળે. તો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સરાઉન્ડિંગ યોર સેલ્ફ વિથ લાઇક માઇન્ડેડ એન્ડ રાઇટ માઇન્ડેડ પીપલ. એમાં એવું લખ્યું છે કે સરાઉન્ડિંગ યોર સેલ્ફ વિથ ગુડ આઈડિયા, બટ હું તમને એવું કહીશ કે સરાઉન્ડેડ વિથ લાઇક માઇન્ડેડ એન્ડ રાઇટ માઇન્ડેડ પીપલ. લાઇક માઇન્ડેડ અને રાઇટ માઇન્ડેડ શું છે? આ બુકનો કોન્સેપ્ટ નથી, આ મારો છે, સાંભળવો છે. તો લાઇક માઇન્ડેડ એટલે આપણા જેવા, અને રાઇટ માઇન્ડેડ એટલે સાચા અને સારા, આપણા કરતાં સુપિરિયર, બરાબર છે. લાઇક માઇન્ડેડ એટલે કેવું, ચાલો ભેગા થયા, આપણા જેવો છે, ચા પીવા બેસી જઈએ. અહીંયા હું ચાનું નામ લઉં છું, પણ પીતા પીતા બીજું પણ પીવાઈ જાય, બરાબર. તો એ લાઇક માઇન્ડ એટલે આપણા જેવા જ હોય. એનામાંથી ઘણું બધું ઇન્સ્પિરેશન મળે, શીખવાય મળે, પણ આપણે એક લેવલથી આગળ ના જઈ શકીએ. એટલે મારું એવું માનવું છે, જો તમે મંડે ટુ ફ્રાઈડે લાઇક માઇન્ડેડ પીપલ જોડે રહેતા હોય તો સેટરડે સન્ડે તમારે રાઇટ માઇન્ડેડ લોકો જોડે રહેવું જોઈએ, બરાબર છે. અને જો તમે સેટરડે સન્ડે લાઇક માઇન્ડેડ જોડે રહેતા હોય તો ઓપોઝિટ કરતા રહેજો, પણ એક સેમ કાઇન્ડ ઓફ પીપલ આરે નહીં રહેતા, ચેન્જ કરતા રહેજો. રાઇટ માઇન્ડેડ કોણ છે, લાઇક માઇન્ડેડ કોણ છે એ ચેક કરતા રહેજો, બરાબર છે. મજા આવે છે? હું પેપર ફેરવતો હતો. નર્ચર યોર ફ્રેન્ડશિપ. તમે છે ને ફ્રેન્ડ્સ જોડે જ્યારે હોવ ને ત્યારે તમારી બોડીમાં એક હેપીનેસ હોર્મોન સિક્રેટ થાય, જે તમને ફીલ ગુડ ફેક્ટર આપે, બરાબર છે, જે તમને રિલેટિવ્સ જોડે નહીં આવે, મને ખ્યાલ છે કે ઉપર તમારો મને એક છું, બરાબર. તો ફ્રેન્ડ્સ એક એવું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, પણ આપણે પ્રોફેશનલ લાઈફમાં એટલા બધા બિઝી થઈ જઈએ છીએ ને કે ફ્રેન્ડ્સને સાઈડ પર મૂકી દઈએ છીએ. બટ નર્ચર યોર ફ્રેન્ડશિપ. આપણે નાની નાની વાતમાં છે ને ફ્રેન્ડ્સ જોડે તોડી નાખતા. જો મહાત્મા ગાંધી એક વસ્તુ બહુ સારી કીધી હતી કે તમારે કોઈ વ્યક્તિને ઓળખવું હોય ને તો એ પ્રાણીને કેવો પ્રેમ કરે છે ને એને એવું, તો એના પછી ખબર પડી જશે. પણ આજકાલ પ્રાણી તો છે જ નહીં આજુબાજુમાં, બરાબર છે. તો આપણે કેવી રીતે જજ કરશું? એના ફ્રેન્ડને કેવી રીતે ટ્રીટ કરે છે ને, અને કેટલા વર્ષો જૂના એના ફ્રેન્ડ છે, બરાબર છે, 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ જૂની દોસ્તી એ નિભાવી જાણે છે, તો એ વ્યક્તિ ઈમાનદાર હશે. તો નર્ચર યોર ફ્રેન્ડશિપ, બરાબર છે. એ વસ્તુ બહુ સારી રીતના એ લોકો કહે છે. એક પોઈન્ટ જે સૌથી વધુ મને ગમ્યો છે કે ભાગદોડ ભરી જિંદગીમાં પોઝ લો. ક્યારેક છે ને જિંદગીને સ્લો મોશનમાં જીવી જોઈશે. આપણે છે ને જિંદગીને સુપરફિશિયલી જોઈએ. કઈ રીતના જોઈએ? આપણે જિંદગીથી થોડા ઉપર છે, કંઈક આપણને બહુ બધું ખબર છે, એટલે આપણે આ રીતે જોઈએ. હા, પેલા રાકેશભાઈ મસ્ત કામ કરે છે, આપણે એવું કંઈક કરવું જોઈશે, નવો બિઝનેસ લાવવો પડશે. હા, બરાબર છે. વિપુલભાઈનો રિવ્યૂ બરાબર હતો, આપણે આવું કંઈક લાવવું પડશે. ઉપર જોઈએ, ઇમ્પ્લિમેન્ટ ના કરીએ, બરાબર છે. પણ મારી તમને રિક્વેસ્ટ છે કે આપણે જિંદગી નામના દરિયામાં છે ને કૂદકો મારવાનો છે અને ડૂબકી મારવાની છે. ગેરંટી આપું છું તમે તરી જશો. અને છે ને જિંદગી ભાગદોડ ભરી જિંદગીમાં કેવું છે, આપણે દોડતા રહીએ, જલ્દી ભણવાનું પૂરું થાય, જલ્દી લગ્ન થઈ જાય, જલ્દી છોકરા થઈ જાય, જલ્દી છોકરા ભણવાનું ચાલુ કરે, એના લગ્ન થઈ જાય, અને આપણે રિટાયરમેન્ટ, ઓટલો ખાટલો ને રોટલો,
અને મરી જઈએ. આ ફાસ્ટ ફોરવર્ડવાળી લાઈફ થઈ ગઈ. આમાં છે ને ક્યારેક સ્લો મોશનમાં તમે એન્જોય કરશો ને તમારી લાઈફને મજા આવી જશે. ઓલવેઝ સ્લો મોશનમાં નહીં રાખતા, ક્યારેક જરૂરી છે પોઝ. જ્યારે તમે પોઝ લેશો ને ત્યારે તમને ખબર પડશે વોટ ઇઝ યોર એકચ્યુઅલ ઇકીગાઈ. સુબહ શામ પંચ, દોપહેર કા લંચ અને ઘરે આવીને સૂઈ જવાનું, ડેલી જોબ કરતા રહેશો તો તમને ખબર નહીં પડે કે વોટ ઇઝ યોર ઇકીગાઈ. બરાબર છે? જ્યારે તમે એકચ્યુઅલમાં પોઝ લેશો અને ઓબ્ઝર્વ કરશો ઇનર સ્ટ્રેન્થને, ત્યારે તમને ખબર પડશે કે વોટ ઇઝ યોર પર્પઝ. આજકાલના યુથ છે ને કરિયર ગાઈડન્સના સેમિનારમાં અને બધી જગ્યાએ જાય અને એને એવું છે કે ત્યાં જશું તો અમને સોલ્યુશન મળશે. ત્યાં સોલ્યુશન નહીં મળે, ત્યાં તમને પ્રોડક્ટ મળશે કે તમે આ કોર્સ કરી લો. અમે પણ એ જ કરીએ. બરાબર? વોકેશન મેં તમને કીધું એ વોકેશન એ જરૂરી છે. 5th પોઈન્ટ છે બી ઓપ્ટિમિસ્ટિક. આશાવાદી રહો. બરાબર છે? કે ઓલવેઝ પોઝિટિવ રહો. આઈ એમ ધ બેસ્ટ, આઈ વિલ બી ધ બેસ્ટ અને ઓલવેઝ બેસ્ટ રહીશ. મિરરની સામે હોય કે કોઈ પણ સિચ્યુએશનમાં હોય કે આ પ્રોબ્લેમ આવી છે, ઇટ્સ ઓકે, આને હું સોલ્વ કરી દઈશ. પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને ખાલી રડવાનું નથી. બરાબર છે? તો હવે તમે કઈ 4 બંગડીને ધ્યાનમાં રાખશો? ઓડી કે આ ઇકીગાઈ? દેખાય છે તમને? તો ફર્સ્ટ પોઈન્ટ શું હતો? વોટ યુ આર ગુડ એટ. સેકન્ડ પોઈન્ટ વોટ યુ લવ. થર્ડ પોઈન્ટ વોટ વર્લ્ડ નીડ્સ. ફોર્થ અમારે શું કરવાનું છે? અર્જુનની જેમ સેન્ટરમાં ફોકસ કરવાનું છે અને ઇકીગાઈ પર ફોકસ કરવાનું છે. સો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.